આ છે જય ગિરનાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જૂનાગઢવાળા અને એનું એડ્રેસ છે આ તમે જોઈ રહ્યા છો આ સરગાસણ ચોકડી છે આ ગવર્મેન્ટનું જાહેર ટોયલેટ છે એ ચોકડીની એક્ઝેક્ટ બાજુમાં ચાયવાલેની બાજુમાં આવેલી આ શ્રી ગિરનાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જૂનાગઢવાળા છે। આજે આપણે એની મુલાકાતે આવી ગયા છીએ। જોઈએ અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે। અહીંયા થાળી છે, જો આ એનું બોર્ડ છે ગિરનાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। ગિરનાર કાઠિયાવાડી થાળી 130 રૂપિયા। બપોરે 4 શાક, દાળ ભાત, રોટલી, ભાખરી, પાપડ, છાશ, ફરસાણ બધું જ અનલિમિટેડ। બરાબર, આ બોર્ડ તમે જોઈ શકો છો। હવે એમાં બીજી થાળી બી છે જેમાં ગિરનાર કાઠિયાવાડી રજવાડી થાળી જે 180 રૂપિયા છે। અને નીચે તમે જોઈ શકો છો હાલ એ લોકોએ પંજાબી થાળી પણ ચાલુ કરી છે, પંજાબી ફિક્સ લંચ જે 160 રૂપિયામાં મળે છે। ચાલો આજે આપણે આ ગિરનાર કાઠિયાવાડીની મુલાકાત લઈએ। અહીંયા કઈ કઈ વસ્તુ જમવામાં મળે છે બપોરે અને સાંજે એ બી તમને બતાવીએ। અહીંયાની ઓફિસ છે। અહીંયા તમારે ઓફિસમાં કૂપન લઈ બપોરનું અને સાંજનું અંદર આ ડાઇનિંગમાં જવાનું હોય છે। આ ગિરનાર કાઠિયાવાડીનું ડાઇનિંગ છે, આ તમે જોઈ શકો છો। આ ગિરનાર કાઠિયાવાડીની ખાસિયત તમને બતાવું। એનું નામ ગિરનાર કાઠિયાવાડી એટલે રાખવામાં આવ્યું છે કે સામે તમે જુઓ કે ગિરનારનો આ ફોટો છે જે ગિરનારની ભવનાથ તળેટી તરીકે ઓળખાય છે અને એનો જ આ આખી ગિરનાર તળેટીનો ફોટો ભવનાથજીનો અહીંયા લગાડવામાં આવેલો છે। બહુ જ મોટું હ્યુજ પોસ્ટર છે, તમે જોઈ લ્યો। એટલે આ ગિરનાર કાઠિયાવાડી નામ આ રેસ્ટોરન્ટનું આપવામાં આવ્યું છે। ટોટલી એસી ડાઇનિંગ હોલ છે, તમે આ જોઈ શકો છો। આ 1 એસી, આ 2 એસી, ટોટલી સેન્ટ્રલી એસી આ હોલ છે। અને અત્યારે તો આપણે થોડા મોડા પડ્યા છીએ, બપોરે 2:30-3 જેવો સમય છે, પણ અત્યારે પણ એટલી જ પબ્લિક છે, આ તમે જોઈ શકો છો। 12-12:30ની અંદર તો આ ડાઇનિંગ હોલ ટોટલી હાઉસફુલ થઈ જાય છે। આપણી સાથે સૌરભભાઈ છે। સૌરભભાઈ અત્યારે હાલ આ ગિરનાર કાઠિયાવાડીમાં જસ્ટ એમની થાળી પતી છે, જમી લીધું છે એમને, એમનું આપણે રિવ્યૂ પૂછીએ। સૌરભભાઈ, તમને આ જમવાનું કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું। ફર્સ્ટ ટાઈમ આવ્યો અને કાઠિયાવાડી મારું ફેવરેટ હતો। કાઠિયાવાડી તમારું ફેવરેટ છે? બરાબર। તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા? અહીંયા અનલિમિટેડ જોયો તો ભાખરી તો મારે સાચું કહું ને તો 2 મહિનાથી ખાવાની મારી ગણતરી જ હતી ભાખરી। અચ્છા, તમને અહીંયા બપોરે લંચમાં ભાખરી પણ આપે છે ગરમા ગરમ? બહુ જ સરસ। આ ગિરનાર કાઠિયાવાડીમાં નવી વસ્તુ જાણવા મળી છે, બપોરે ગરમા ગરમ ભાખરી પણ આપે છે રોટલીની સાથે સાથે। બીજા શાક અને દાળમાં તમને ટેસ્ટ કેવા લાગ્યા? શાક અને દાળ તો મેં ટેસ્ટ જ નથી કરી, મને નથી ભાવતી, દાળ ભાત નથી ભાવતા। બરાબર છે, પણ શાક બહુ સરસ હતા, સાચું બહુ, અને બધા સરસ હતા। રોટલી, પાપડ, છાશ, અને એ સરસ વસ્તુ છે એમાં કે અનલિમિટેડ આપે છે। અનલિમિટેડ છે, બરાબર છે, બહુ જ સરસ। સૌરભભાઈનો રિવ્યૂ આપ્યો કે એમને ઘણા ટાઈમથી ભાખરી ખાવાની ઈચ્છા હતી, એમને જાણ થઈ કે આ ગિરનાર કાઠિયાવાડીમાં અહીંયા અનલિમિટેડ થાળીમાં બપોરે રોટલી સાથે ભાખરી પણ આપે છે, એટલે ખાસ ભાખરીથી પ્રેરાઈને અહીંયા આવ્યા અને અહીંયાનું ભોજન લીધું। એ મૂળ રાજસ્થાનના છે, પહેલી વાર જ અહીંયા આવ્યા છે, પણ એમને શાક અને ભાખરી આ ગિરનાર કાઠિયાવાડીના ખૂબ જ ભાવ્યા। બહુ જ સરસ। ગિરનાર કાઠિયાવાડીના મેનેજર છે પંકજભાઈ, એ આપણને અહીંયા કયા કયા મેન્યુ મળે છે, બપોરે લંચમાં શું ભોજન મળે છે અને સાંજે પણ જમવામાં શું ભોજન મળે છે એ આપણને બતાવશે। पंकज दोपहर में यहाँ क्या क्या मिलता है? दोपहर में सब्जी शाम को और सुबह चेंज हो जाती है। चार सब्जी मिलती है, दाल चावल सलाद कड़ी खिचड़ी शाम को मिलता है। दोपहर में भाखरी भी मिलती है, वो भाई ने सौरभ भाई ने बताया। शाम को तो वो तो बहुत बढ़िया है। किसी भी रेस्टोरेंट में आज खाली रोटी मिलती है, भाखरी कई जगह नहीं मिलती, तो वो भाखरी रोटी दोनों मिलती है। तो गुजरात में जो काठियावाड़ है उसका कमाल है। हाँ, काठियावाड़ी लोग भाखरी ज़्यादा खाते हैं। हाँ बराबर। तो और शाम को क्या मिलता है? शाम को कड़ी खिचड़ी, 4 सब्जी, दोनों सब्जी चेंज हो जाती है, चारों सब्जी चेंज हो जाती है शाम को। और शाम को क्या रहता है? भाखरी, रोटला, रोटला भी रहता है, हाँ। भाखरी भी रहती है और रोटली भी रहती है। हाँ, अच्छा, तीनों रहता है, तीनों रहता है। और 4 सब्जी
फरसान में रोज़ चेंज हो जाता है। फरसान भी रोज चेंज होता हाँ, है। भजिया, अच्छा, मेथी का गोटा हर दिन अलग अलग होता है। दोपहर में भी फरसान चेंज होता है और शाम को भी चेंज होता है। हाँ। बराबर, बहुत बढ़िया। शाम को चेंज और मिठाई उस थाली में आती है कि एक्स्ट्रा लेनी पड़ती है? एक्स्ट्रा लेनी पड़ती एक्स्ट्रा लेनी पड़ती है। गुलाब जामुन होता है, श्रीखंड होता है, चूरमा का लड्डू चूरमा का लड्डू। है। तो एक्स्ट्रा मिठाई का क्या पैसा रहता है? 20 रुपये एक पीस। 20 रुपया एक पीस का? हाँ बस। एक पीस का लड्डू लिया नहीं, तो? प्लेट आती पूरी प्लेट में। अच्छा, 20। प्लेट में? हाँ, प्लेट एक प्लेट का 20 रुपया। जो भी एक्स्ट्रा मिठाई चाहिए हाँ। वो 20 रुपए में आप 20 दोगे? रुपये में एक्स्ट्रा है। बहुत ही बढ़िया, बहुत ही 100 बढ़िया। रुपये, 130 रुपये में थाली है। अच्छा, अनलिमिटेड थाली है गुजराती। हाँ। 4 सब्जी, कड़ी खिचड़ी शाम को, सुबह में दाल चावल और सलाद सब। अच्छा, यहाँ का टाइमिंग क्या रहता है? दोपहर में टाइम क्या रहता है? दोपहर 11 बजे से 3 बजे। दोपहर में 11 बजे से 3 बजे हाँ। तक, और शाम को शाम को 7 बजे से 11 बजे। 7 बजे से 11 बजे तक, बराबर। और किसी को पार्टी का ऑर्डर देना है, हाँ, जैसे लेते ना। जन्मदिन हो गया, हाँ, ऑर्डर लेते हैं। बराबर, तो ऑर्डर आप लेते हो तो कितना एडवांस बोलना पड़ता है आपको? ये 2 दिन 3 दिन, कितना दिन? नहीं, एक दिन पहले ही। एक दिन पहले बोल दे, आप अरेंजमेंट कर दोगे? 50 शाम आदमी, को 100 बोलो, आदमी? सुबह में तैयार मिल जाएगा आपको। अच्छा, शाम को बोलो, सुबह अगले दिन शाम को बोल देंगे हाँ, तो सुबह में दूसरे दिन तैयार। રેડી हो जाएगा। हाँ। बहुत बढ़िया ભાઈ, બહુ જ મસ્ત। આ તમે જુઓ, એ લોકોનું સર્વિંગ છે। ભાઈએ વાત કરી પ્રમાણે આ જો છાશની બોગણી છે, જે ઓરિજિનલ કાઠિયાવાડી છાશ, અહીંયા આ આખી બોગણી ભરીને આપવામાં આવે છે કસ્ટમરના ટેબલ ઉપર। આખી આ પવાલી રાખી દેવામાં આવે છે, આ તમે જોઈ શકો છો। એક પવાલી આખી ત્યાં મૂકી દેવામાં આવે છે, અને છાશ બી અનલિમિટેડ છે ભાઈએ વાત કરી એ પ્રમાણે। આ તમે જુઓ, આપણી થાળી રેડી થઈને આવી ગઈ છે। જેમ આપણે વાત કરી હતી, ગરમ ગરમ ભાખરી, રોટલી, દાળ, ફરસાણમાં ખમણ છે, આ કોબી મરચાંનો સંભારો છે, સેવ ટમેટા, બટાકાનું રસાવાળું એકદમ કાઠિયાવાડી શાક, દેશી ચણા અને ઢોકળીનું શાક છે। આ તમને છાશની વાત કરી હતી કે આખી બોગણી ભરીને, આખી પવાલી ભરીને છાશ આપી દે છે। છાશ અને જમવાનું બધું જ અનલિમિટેડ છે। એક ફરસાણ સાથે આ ડીશના 130 રૂપિયા છે, જેમાં તમને બધી જ વસ્તુ અનલિમિટેડ મળશે। જેટલી વાર જોઈતી હોય એટલી વાર। આ તમે ભાખરી જોવો, ઓરિજિનલ કાઠિયાવાડી ભાખરી છે, બિસ્કિટ જેવી આ ભાખરી છે, આ તમે જોઈ શકો છો। આ બધા શાકને તમે નજદીકથી જુઓ, તમને ઓરિજિનલ કાઠિયાવાડી શાકની ગ્રેવી સાથે આ દેખાઈ આવશે। એકદમ બાસમતી છૂટા રાઈસ છે। આજે તો ખાવાની મજા પડી જવાની છે કાઠિયાવાડી આ ભોજન। આ ગિરનાર કાઠિયાવાડીનું આ કિચન છે, આ તમે જુઓ, નેટ એન્ડ ક્લેન કિચન, અને ગરમા ગરમ રોટલી અત્યારે બની ગઈ છે। આ જુઓ, એકદમ ફૂલકા રોટલી તમારી સામે જ ગરમ લાઈવ બનાવીને આપવામાં આવશે। એમાં દેશી ઘી લગાડશે અને પછી કસ્ટમરને બારે સર્વ કરશે। આ તમે જોઈ શકો છો, આ એમનો કિચનનો સ્ટાફ છે। આ રોટલી બનીને રેડી થઈ ગઈ। હવે તમને આ કન્ટેનર બતાવીએ કે જેમાં આ કન્ટેનરની અંદર ગરમ ગરમ શાક, દાળ, ભાત ગરમા ગરમ રહે છે। આ સેવ ટમેટાનું શાક છે। આ તમે જોઈ શકો છો, આ રસ્સાવાળા બટેટા પ્યોર કાઠિયાવાડી, આ ગરમા ગરમ કાઠિયાવાડી દાળ। આ પૂરેપૂરો એમનો સ્ટાફ છે, કિચનનો મેકિંગ સ્ટાફ, સર્વિંગ સ્ટાફ બધો જ અત્યારે હાજર છે। અને એમની આ ક્લિનિંગનેસ, આ પાતળી પાતળી ગરમા ગરમ રોટલી લાઈવ અત્યારે બનાવી રહ્યા છે આ બહેનો, આ તમે જોઈ શકો છો। આ એક્સ્ટ્રા સ્વીટની આપણે વાત કરી હતી કે તમને થાળીની સાથે એક્સ્ટ્રા સ્વીટ જોઈતી હોય તો આ રીતે મળશે, જેમાં શ્રીખંડ છે 40 રૂપિયા, કેરીનો રસ સિઝન પ્રમાણે 25 રૂપિયા, એક વાટકીના ચૂરમાના લાડુ એક પ્લેટના 25 રૂપિયા, ગુલાબજાંબુ 2 નંગના 20 રૂપિયા, ફ્રૂટ સલાડ 25 રૂપિયા સિઝનલ છે, બાજરીનું ચૂરમું પણ સાંજે 100 રૂપિયા પ્રમાણે મળતું હોય છે, એ પણ તમને હાજર હશે। એ જ વસ્તુ અહીંયા મળશે। આ બોર્ડમાં લખ્યું છે આટલી તમને સ્વીટ, એટલે કે 2, 2, 4 ને 2, 6 સ્વીટ સિઝન પ્રમાણે તમને અહીંયા આ ગિરનાર કાઠિયાવાડીમાં મળશે। તો જરૂરથી આમનો લાભ લેજો।
તમારા ફેમિલી મિત્ર સર્કલ સાથે ગિરનાર કાઠિયાવાડીમાં જમવા ખાસ પધારજો. અહીંયાનું જમવાનું ખરેખર બહુ જ સરસ છે. બપોરે ને સાંજે અલગ અલગ શાક, અલગ અલગ વેરાયટી, ભાખરી, રોટલા, રોટલી, ફરસાણ વગેરે તમને અહીંયા અનલિમિટેડ જમાડવામાં આવે છે. આ પૂરેપૂરો અહીંયાનો મેનેજિંગ સ્ટાફ, સર્વિંગ સ્ટાફ, સુપરવિઝનનો આખો આ ગિરનાર કાઠિયાવાડીનો સ્ટાફ છે. તમે જોઈ શકો છો જે આવનારી પબ્લિકને અહીંયા ફૂલ સર્વિસ આપે છે. તમે જોઈ શકો છો આ ગિરનાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું આ વિઝિટિંગ કાર્ડ છે, જેમાં એડ્રેસ છે, 2 મોબાઈલ નંબર છે. આપ આ મોબાઈલ નંબરથી કોન્ટેક કરી એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય તો એડવાન્સમાં બુકિંગ કરાવી શકશો અને એડ્રેસ પ્રમાણે અહીંયા આવીને આરામથી જમી શકશો ગરમા ગરમ આ એસી ડાઇનિંગ હોલમાં.